વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાનની એકમ કસોટીનું સોલ્યુશન 12/2024નું જોઈ રહ્યા છીએ આપણે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, નીચે આપેલ વિધાનો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો પહેલામાં આવશે બી, મર્ક્યુરી અને બ્રોમિન. સેકન્ડ, સામાન્ય રીતે આયોનિક સંયોજનો નીચે પૈકી કયો ગુણધર્મ પ્રદર્શિત કરતા નથી? તો બીજો આવશે ધન અવસ્થામાં વિદ્યુત વાહકતા. ત્રીજો પ્રશ્ન છે, ચેતાકોષમાં વિદ્યુત સંકેત રાસાયણિક સંકેતમાં ક્યાં બદલાય છે? તો શિખા તંતુના છેડા પર. ચોથું છે, નીચેનામાંથી પુરુષ પ્રજનન તંત્રના વિવિધ અંગોમાં શુક્રાણુઓના વહન માટે સાચો ક્રમ કયો છે? તો ડી આવશે. પછી વિધાનો ખરા ખોટા જોઈશું. પાંચમું, સોલ્ડર એ શિશુ અને ટીનની મિશ્ર ધાતુ છે, સાચું. અંડપિંડ જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે, ખોટું. જાસૂદનું પુષ્પ એ એકલિંગી પુષ્પ છે, ખોટું. મેન્ડલના વટાણાના છોડના પ્રયોગમાં F2 પેઢીના 25% છોડ વામન હતા, સાચું. નીચેના વિધાનો સાચા છે બને તે રીતે ખાલી જગ્યા પૂરો. કોપર હવામાંના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી ખાલી જગ્યા રંગનું સ્તર પ્રાપ્ત કરે છે, કાળા રંગનું. પરાગવાહિની બીજાંડની તરફ વૃદ્ધિ કરે છે ને ખાલી જગ્યા એટલે કે રાસાયણ વર્તનનું ઉદાહરણ છે. 11માં જવાબ આવશે હાઇડ્રા પેરામિશિયમ. 12મો છે, આનુવંશિક દ્રવ્યનો વિનિમય ખાલી જગ્યા પ્રકારના પ્રજનનમાં થાય છે, તો લિંગી પ્રજનન આવશે. 13મો, માનવ જાતિમાં જનનકોષમાં રંગસૂત્રોની સંખ્યા 23 હોય છે. હવે નીચે આપેલ પ્રશ્નોના જવાબ એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો. કેટલીક ધાતુઓને ટીપીને પતરા બનાવી શકાય છે, તો આ ગુણધર્મ કયો કહેવાય? ટીપાઉપણાનો ગુણધર્મ કહીશું. એક વૃદ્ધિ અવરોધક વનસ્પતિ અંતઃસ્ત્રાવનું નામ જણાવવું. અલ્સિસિક એસિડ. પછી મોટા પ્રશ્નો આપણે પછી જોઈશું. બીજાનો અ છે, તેમાં વિકલ્પ પસંદ કરવાનો છે. તો પહેલામાં આવશે સી, ઝીંક ટીન કરતાં વધુ સક્રિય છે. બીજું, મગજ ખાલી જગ્યા માટે જવાબદાર છે, તો ઉપરયુક્ત તમામ માટે. આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો સાઇટોકાઇનિન આવશે જવાબ. ચોથું છે, એની અંદર જવાબ આવશે ટેસ્ટોસ્ટેરોન. પાંચમું, સજીવો માટે શા માટે પ્રજનન કરે? તો પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે. ઘણા વર્ષો બાદ પણ સોના અને પ્લેટિનમ ગણના આપણને ચમકદાર કેમ દેખાય છે? તો એની લીસી અને ચળકદાર જે સપાટી હોય છે એના માટે. મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે? તો અનુમસ્તિષ્ક. આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. બેક્ટેરિયામાં અલિંગી પ્રજનન અવખંડન દ્વારા થાય છે, ખોટું. એક બાળક જે પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર પ્રાપ્ત કરે છે તે છોકરો હશે, સાચું. સિન્નાબાર એ તાંબાનો અયસ્ક છે, ખોટું. હવે આપણે નીચે આપેલા છે એમાં ઈ આવશે એડ્રિનલ ગ્રંથિ, એફ જે સ્વાદુપિંડ છે, જીમાં અનપિંડ છે અને એચ શુક્રપિંડ. તો નીચે 9નો પ્રશ્ન, એલ્યુમિનિયમ અને સંયોજક એક્સનો ઉપયોગ રેલવેના પાટાને જોડવા માટે થાય છે, તો સંયોજન એક્સ એ ઓળખો. તો Fe2O3. અને રાસાયણિક પ્રક્રિયાનું નામ જણાવો અને પ્રક્રિયા સમીકરણ. તો જે રાસાયણિક પ્રક્રિયાનું નામ છે થર્મિટ પ્રક્રિયા, ઉષ્માક્ષેપક. 3અ છે, નીચે આપેલ વિધાનો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. કરોડરજ્જુ ક્યાંથી ઉદ્ભવે છે? તો લંબ મજ્જા. લોખંડની વસ્તુઓના ક્ષારને અટકાવવાનો નીચે પૈકી કઈ પદ્ધતિ અનુકૂળ છે? ઉપરયુક્ત તમામ. ત્રીજામાં જવાબ આવશે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરવાનું. ચોથામાં જવાબ આવશે 50%. પાંચમામાં છે જવાબ ઉપરમાંથી એક પણ નહીં. આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું આવશે ખરું, બીજું ખરું, ત્રીજું આઠમું છે ખરું,
9મું ખોટું. આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. એબ્સિસિક એસિડ એ જવાબ આવશે. અને પિત્તળ એ Cu+Zn એ આવશે, નિમિશ્ર ધાતુ છે. રાઇઝોપ્સ એ પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે, તો બીજાણુ સર્જન. એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો. છરી વડે સરળતાથી કાપી શકાય તેવી ધાતુનું નામ, તો N એટલે સોડિયમ, પોટેશિયમ અને લિથિયમ. માનવના મધ્યસ્થ ચેતાતંત્રના કોઈપણ બે ભાગનું નામ જણાવો. મગજ અને કરોડરજ્જુ. મેન્ડેલે તેના પ્રયોગ માટે ઉપયોગમાં લીધેલા છોડનું નામ જણાવો, તો વટાણાનો છોડ. 3B છે. નીચે આપેલ તત્વોને ધાતુ અને અધાતુમાં વર્ગીકરણ કરો. ધાતુ લોખંડ, ઝીંક, કોપર. અધાતુ ઓક્સિજન, સલ્ફર, નાઇટ્રોજન. હવે અહીંયા સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનન પદ્ધતિઓના નામ લખવાના છે. તો અમીબા દ્વિભાજન, હાઇડ્રા કાલિકા સર્જન, પર્ણપુટી વનસ્પતિ સર્જન, પ્લેનેરિયા પુનર્જનન, રાઇઝોપ્સ એટલે બીજાણુ નિર્માણ, અને પ્લાઝ્મોડિયમ એ બહુભાજક આવશે. નીચે હવે જોઈશું. અહીંયા જો ઇન્સ્યુલિન સ્વાદુપિંડ એનું કાર્ય આપ્યું છે. ટેસ્ટોસ્ટેરોન શુક્રપિંડ, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ તો પિટ્યુટરી ગ્રંથિ, અંગોનું કાર્યનું નિયમન, એડ્રિનલ ગ્રંથિ, સંકટ સમયની ગ્રંથિ. તો આ રીતના આપણે અહીંયા સોલ્યુશન પૂર્ણ કર્યું. અને ફૂલ સોલ્યુશન માટે નીચે વેબસાઇટ આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં લિંક તમને મળી જશે અને ત્યાંથી તમે પૂરું સોલ્યુશન જોઈ શકશો. ધન્યવાદ.